મિત્રો, આજે તીર્થયાત્રામાં તમને લઈ જવાના છે એક એવા તીર્થમાં કે જે મંત્ર શક્તિનું જાગતું ઉદાહરણ છે. અમોઘ પ્રભાવશાળી મંત્ર શક્તિનો જ્યાં વૈજ્ઞાનિક વિધિથી પ્રયોગ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં તે અનુભવાય છે. અમદાવાદમાં જ આવેલા મોટેરામાં આવી છે બલાતિબલા શક્તિપીઠ. એક એવી શક્તિપીઠ, એક એવું સિદ્ધ ક્ષેત્ર, કદાચ વિશ્વમાંના જે સર્વોચ્ચ તીર્થધામ કહેવાય તેમાં એને એક ગણાય. એની મુલાકાતે આપણે જવાનું છે. આ જગ્યા એવી છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે પણ પગલાં પાડ્યા હતા. ચાલો આજે જઈએ તીર્થયાત્રામાં બલાતિબલા શક્તિપીઠની મુલાકાતે, જેની સ્થાપના સ્વામી સદાશિવે કરી હતી. शूलेन पाहिनो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन नः पाहि चापज्जाने स्वनेन च प्राच्यं रक्ष प्रतीचं च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्तघोराणि तैरक्षास्मांस्तथा ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम એમ કહેવાય છે કે સમગ્ર વિશ્વનું સર્જન નાદમાંથી થયું છે. નાદને બ્રહ્મ કહેવાય છે. નાદ એટલે અક્ષરોનું, શબ્દોનું સસ્વર ઉચ્ચારણ નાદ. મંત્ર પણ એ જ છે. પણ મંત્રમાં શબ્દ શક્તિ છે, સ્વર શક્તિ છે, દૈવી શક્તિ છે. મંગ જંગ રંગ લંગમ વંગ સંગ 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 હંગ ખંગ અક્ષ અહમ અસ અક્ષ અસ અવન અલ અર અય અમ અભ અબ અફ અપ અન્ન અધ અદ અથ અત અણ અઢ અડ અઠ અટ અન્ય અઝ અઝ અચ્છ અચ્છ અંગ અઘ અગ અખ અકં આહ આહ ઓહ ઓહ એહ એહ લિબિદ રાહ લિબિદ રાહ લિબિદ રાહ લિબિદ રાહ ઓહ ઓહ એહી એહી આહ આહ અક્ષ અહ અસ 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 અવ અલ અર અય અમ અભ અબ અફ અપ અન્ન અધ અદ અથ અત અણ અઢ અડ અઠ અટ અન્ય અઝ અજ અચ્છ અચ્છ અંગ અઘ અગ અખ અકં આહ આહ ઓહ ઓહ એહ એહ લિબિદ રાહ લિબિદ રાહ લિબિદ રાહ લિબિદ રાહ ઓહ ઓહ એહી એહી આહ આહ. મંત્ર શક્તિ એ કલિયુગનું કલ્પવૃક્ષ છે. મંત્ર શું નથી આપતો? મનની શાંતિ આપે છે, આરોગ્ય આપે છે, સુખ, સંપત્તિ, ધન આપે છે, આત્માનું કલ્યાણ આપે છે. આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય સંપન્નતા આપે છે. મંત્ર એક વિજ્ઞાન છે. મંત્ર એક શક્તિ છે. મંત્ર એટલે વિશિષ્ટ શબ્દોનું સંયોજન. પણ મંત્ર માટે એક ખાસ વાત છે. ભગવાન શંકર કે જે સર્વ વિદ્યાના ઈશ્વર કહેવાય છે, ઈશાનઃ સર્વ વિદ્યાનામ ઈશ્વરઃ સર્વભૂતાનામ, એવા ભગવાન શંકરે મંત્ર જપની સિદ્ધિ માટે પાર્વતીને એક વાક્ય કહ્યું, જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ નાત્ર સંશય.
રિંગ બાલે મહાદેવે રિંગ મહાબલે ક્લિંગ ચતુર્વેદા પુરુષાર્થ સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વર તસ્મિંગે રિંગ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વર તસ્મિંગે અતિ બાલ્ય સર્વદાય મૂર્તે બાલ્ય સર્વક્ષુત બ્રહ્મ પન્નાચિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા ઓમ રિંગ બાલે મહાદેવે રિંગ મહાબલે ક્લિંગ ચતુર્વેદા પુરુષાર્થ સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વર તસ્મિંગે રિંગ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વર તસ્મિંગે અતિ બાલ્ય સર્વદાય મૂર્તે બાલ્ય સર્વક્ષુત બ્રહ્મ પન્નાચિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા ઓમ રિંગ બાલે મહાદેવે રિંગ મહાબલે ક્લિંગ ચતુર્વેદા પુરુષાર્થ સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વર તસ્મિંગે રિંગ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વર તસ્મિંગે અતિ બાલ્ય સર્વદાય મૂર્તે બાલ્ય સર્વક્ષુત બ્રહ્મ પન્નાચિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા બાલે મહાદેવે રિંગ મહાબલે ક્લિંગ ચતુર્વેદા પુરુષાર્થ સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વર તસ્મિંગે રિંગ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વર તસ્મિંગે અતિ બાલ્ય સર્વદાય મૂર્તે બાલ્ય સર્વક્ષુત બ્રહ્મ પન્નાચિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા ઓમ રિંગ બાલે મહાદેવે રિંગ મહાબલે ક્લિંગ ચતુર્વેદા પુરુષાર્થ સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વર તસ્મિંગે રિંગ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વર તસ્મિંગે અતિ બાલ્ય સર્વદાય મૂર્તે બાલ્ય સર્વક્ષુત બ્રહ્મ પન્નાચિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રચુર્યાય પ્રચોદય તસ્મિંગે પ્રણવ શિરસ તસ્મિંગે ઓમ ભટ્ટ સ્વાહા એલા રિંગ સકાલા રિંગ સકાલા રિંગ શ્રીંગ સ્વાહા સકાલા રિંગ શ્રીંગ સ્વાહા એલા રિંગ સકાલા રિંગ સકાલા રિંગ શ્રીંગ સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ઓમ સ્વાહા ઓમ ઈશાનઃ સર્વ વિદ્યાનામીશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિપતિર બ્રહ્મા શિવો મેસ્તો સદા શિવમ ઓમ સ્વાહા ઓમ પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત ઓમ સ્વાહા ઓમ ગોરેભ્યો ગોરેભ્યો ઘોરા ઘોરતરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્તેસ્તુ રુદ્રરૂપેભ્યઃ ઓમ સ્વાહા ઓમ ભર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ વર્ણમાં અક્ષર ઉપર ધ્યાન અપાય, સ્વરમાં અક્ષર અને સ્વર ઉપર ધ્યાન અપાય, માત્રામાં વર્ણ સ્વર અને માત્રા ત્રણેય ઉપર ધ્યાન અપાય અને બલમમાં વર્ણ સ્વર માત્રા અને બલમ ચારે ઉપર ધ્યાન અપાય. એટલે જ્યારે વર્ણમાં બોલતા હોય ત્યારે બિલકુલ સ્ટ્રેટ આવે. દાખલા તરીકે ઓમ ભર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ આ વર્ણ છે. પછી સ્વરમાં લઈ જઈએ. શુક્લ યજુર્વેદ છંદ બહુ પ્રચલિત છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ આ સ્વર છે. એમાં વર્ણ અને સ્વર બંને ઉપર ધ્યાન અપાય. માત્રા આવે તો માત્રા એટલે સામવેદીય મંત્ર ગણાય છે. સામવેદમાં માત્રાઓનું ધ્યાન અપાય છે. ઋગ્વેદમાં વર્ણ ઉપર ધ્યાન અપાય. યજુર્વેદની ઋચાઓમાં વર્ણ અને સ્વર ઉપર ધ્યાન અપાય. સામવેદી મંત્રોમાં વર્ણ સ્વર અને માત્રા ઉપર ધ્યાન અપાય. અને અથર્વવેદી મંત્રની અંદર વર્ણ સ્વર માત્રા અને બલમ ચારે પ્રકારનું એની અંદર ધ્યાન અપાય. એટલે માત્રા આવે ત્યારે રસ્વ માત્રા, દીર્ઘ માત્રા અને પ્લુત માત્રા, આ અનેક પ્રકારની માત્રાઓ. એમાં દીર્ઘ અને લઘુ પણ જોવાય, પણ એ તો બહુ વર્ણન કરવામાં ઘણો સમય લાગે. એટલે આ તો એક આપને કહ્યું. અને છેલ્લે અથર્વવેદી જે બલમ છે, બલમમાં અક્ષર ઉપર સ્ટ્રેસ આપવાનો. દરેક અક્ષર ઉપર ભાર આપીને જ્યારે બોલીએ ત્યારે એ અથર્વવેદી મંત્ર બને છે. ઋગ્વેદ અચ્છંદા છે, યજુર્વેદ સ્વચ્છંદા છે,
સામવેદના ઋચાઓ પરછંદા છે અને અથર્વેદી મંત્રો કુચ્છંદા છે. આ એની એક વિશિષ્ટ વ્યાખ્યા સ્વામીજીએ એમની પોતાની રીતે કરેલી. એટલે એમાં અછંદા એટલે એમાં કોઈ છંદ નહીં, સીધો જ મંત્ર થાય. ઋગ્વેદમાં યજુર્વેદીય મંત્રોની અંદર સ્વચ્છંદ આવે, એમાં ગુરુ પરંપરા પ્રમાણેની એની ઉર્મી પ્રધાન જે સ્વરની રચના છે એ પ્રમાણે મંત્ર બોલાવવો જોઈએ. સામવેદમાં પણ ગુરુ પરંપરા છે, એમાં રસ્વ માત્રા, દીર્ઘ માત્રા, પ્લુત માત્રા, દીર્ઘ અને રસ્વ જાણીને પછી બોલવો પડે. અને અથર્વેદી મંત્ર છે એમાં તો એપ્લાઇંગ સાયન્સ છે, એમાં તો ગુરુ પ્રદત્ત મંત્રો જ હોવા જોઈએ અને ગુરુની પાસેથી લીધેલા મંત્રો હોય તો જ સિદ્ધ થાય. ઓમ રીમ બ લે મ હા દે વી રીમ મ હા બ લે ક્લિમ ચતુર્વેદ પૌરૌ શરથ સિદ્ધિ પ્રદે તત સ વિ તુર્વ ર દત્ત મિં કે રિંગ વ રિન યમ ભર્ગો દેવત્ય વ ર દત્ત મિં કે અતિ બલે સર્વદયા મૂર્તે બલે સર્વક્ષુદ બ્રહ્મો પનાશિની ધીમહિ દિયો યો નો જાતે પ્રચુર્યહ્યા પ્રચોદયા દત્મી કે પ્રણવશી રથ કત્મી કે હુમ ફટ સ્વાહા. એક નાનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, એને મારે બલમમાં બોલવો હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આનું ઉચ્ચારણ નાભીમાંથી થાય છે, પ્રાણ નાભીમાંથી ઉપડે છે અને વાણીથી ઉચ્ચારાય છે. નાક વડે જ શ્વાસ લેવાનો અને પછી મંત્ર અમે બોલીએ છીએ. એટલે અમારી જે વિશિષ્ટ પદ્ધતિનું એક યુનિક સ્ટાન્ડર્ડ એવું છે જે ક્યાંય જોવા નહીં મળે કે અમે બધા જ નાક વડે શ્વાસ લઈને પછી જ મંત્ર બોલીએ છીએ. મોઢેથી બિલકુલ શ્વાસ લેવાનો નહીં. શ્વાસને વચ્ચે શ્વાસ ખૂટે ત્યારે ફરીથી નાકથી શ્વાસ લેવાનો અને તો જ પછી મંત્ર બોલો. સાબરમતીથી પૂર્વ દિશામાં મોટેરા ગામની પાસે સાબરમતી નદીના કિનારે આજથી વર્ષો પૂર્વે ઈસવીસન 1951માં વિશ્વ હિતૈષી વિશ્વાત્મા સ્વામી શ્રી સદાશિવ મહારાજે સાધકોના જીવન ઘડતર માટે તેમજ વિશ્વ કલ્યાણની ભાવનાના પ્રસારણ અર્થે શ્રી સદાશિવ આશ્રમની સ્થાપના કરેલી. આશ્રમની સઘળી વ્યવસ્થા સદાશિવ પ્રજ્ઞા મંડળ કરે છે. આ તો થઈ આશ્રમની ઉપલક વાત. પહેલી નજરે બીજા આશ્રમો જેવો જ લાગતો આ આશ્રમ કંઈક જુદો છે. આશ્રમમાં પગ મૂકતા જ મન ઝંકૃત થઈ જાય છે. મંત્ર શક્તિમાં કેટલી તાકાત છે તે આશ્રમમાં પગ મૂકતા જ સમજાઈ જાય છે, અનુભવાઈ જાય છે. અહીં સતત 1951થી એટલે કે લગભગ 60 વર્ષથી યજ્ઞકુંડ જીવતો છે, જીવંત છે, પ્રજ્વલિત છે. અહીં 24 કરોડ ગાયત્રીનું અનુષ્ઠાન થયેલું છે અને હરરોજ 3 પહોર યજ્ઞ થાય છે. બલાતી બલા અને એના જેવા જ બીજા સબળ મંત્રોની આહુતિ આપવામાં આવે છે. વિચાર કરો, જ્યાં આટલું બધું મંત્રબળ છે, જ્યાં યજ્ઞ છે, એનું વાતાવરણ કેટલું દિવ્ય હશે. મંત્રના જ્ઞાતાઓ આવે છે, સાધકો આવે છે. એટલે સાધકોની ઓરા, સાધકોનું આભા મંડળ, મંત્ર દ્વારા ઉત્પન્ન થયેલું દિવ્ય આભા મંડળ, મૂર્તિઓનું આભા મંડળ અને અહીં જે 102 વર્ષના સંતશ્રી છે એમનું આભા મંડળ. ખરેખર દિલ પુલકિત થઈ જાય છે. દુનિયાના બધા દુઃખો અહીં વિસરાઈ જાય છે. માત્ર 3 કલાક જો યજ્ઞમાં બેસીએ
ભલે મંત્રો ના આવડે, ભલે વિધિ વિધાન ના આવડે, જો બંધ આંખે આ મંત્રોનું શ્રવણ કરવામાં આવે તો શરીરમાં ગમે ત્યાં ફરતું પ્રાણ તત્વ એક જગ્યાએ સ્થિર થઈ જાય. આપને એની અનુભૂતિ એક જ બેઠકે મળે છે. મંત્રમાં શું તાકાત છે એ અહીં આવીને ખબર પડે છે. મંત્ર તો એટમ છે અને આવી શક્તિપીઠો એ અણુ રિએક્ટરોનું કામ કરે છે. અને કદાચ પૃથ્વી ટકી રહી છે તે માત્ર ને માત્ર આ મંત્રના પ્રતાપે. મંત્રોના આંદોલનો બ્રહ્માંડમાં જે છે એ આંદોલનો આપણને જીવતા રાખે છે. તમે એકવાર અહીં આવો, તમારી આખી પ્રજ્ઞા ફરી જશે. ધર્મ પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે. અત્યાર સુધી એવું બન્યું છે કે ગુરુ અને ઈશ્વર એ બે વચ્ચેનું અંતર વધી ગયું છે. આપણે માત્ર ગુરુ સુધી જ જઈને અટક્યા છીએ. ઈશ્વર તો દૂરની વસ્તુ બની ગયો છે. પણ અહીંની અનુભૂતિ તદ્દન જુદી છે. અહીં માત્ર એકવાર આવીએ તો ખબર પડે કે પ્રાણ શક્તિ શું છે, મંત્ર શક્તિ શું છે. કદાચ વિશ્વની આ એકમાત્ર શક્તિપીઠ એવી છે જ્યાં મંત્ર બળ સદાય જાગૃત છે, જ્યાં અગ્નિકુંડ સદાય જાગૃત છે, જ્યાં હવન સતત નિરંતર ચાલ્યા કરે છે. આપણા ઘર આંગણે જ આટલી સબળ શક્તિપીઠ છે અને જો એનો લાભ ના લઈએ તો ભાગ્ય આપણા. महादेवी रिंग महाबले क्लिंग चतुर्वेदा पुरो जात सिद्धि प्रदेत सवेतुर्वर तत्मिके रिंग वारिण्यं भर्गो देवस्य वर तत्मिके अति बले सर्वदाय मूर्ते बले सर्वक्षुत ब्रह्मपनाचे धीमहि धियो यो न जाते प्रचुर्याय प्रचोदय तत्मिके प्रणव शिरस्कत्मिके ओम भट्ट ओम रिंग बाले महादेवी रिंग महाबले क्लिंग चतुर्वेदा पुरो जात सिद्धि प्रदेत सवेतुर्वर तत्मिके रिंग वारिण्यं भर्गो देवस्य वर तत्मिके अति बले सर्वदाय मूर्ते बले सर्वक्षुत ब्रह्मपनाचे धीमहि धियो यो न जाते प्रचुर्याय प्रचोदय तत्मिके प्रणव शिरस्कत्मिके ओम भट्ट बले महादेवी रिंग महाबले क्लिंग चतुर्वेदा पुरो जात सिद्धि प्रदेत सवेतुर्वर तत्मिके रिंग वारिण्यं भर्गो देवस्य वर तत्मिके अति बले सर्वदाय मूर्ते बले सर्वक्षुत ब्रह्मपनाचे धीमहि धियो यो न जाते प्रचुर्याय प्रचोदय तत्मिके प्रणव शिरस्कत्मिके ओम भट्ट ओम रिंग बले महादेवी रिंग महाबले क्लिंग चतुर्वेदा पुरो जात सिद्धि प्रदेत सवेतुर्वर तत्मिके रिंग वारिण्यं भर्गो देवस्य वर तत्मिके अति बले सर्वदाय मूर्ते बले सर्वक्षुत ब्रह्मपनाचे धीमहि धियो यो न जाते प्रचुर्याय प्रचोदय तत्मिके प्रणव शिरस्कत्मिके ओम भट्ट. એનું જે આખું એટમોસ્ફિયર છે ને, સ્વામીજી એટમોસ્ફિયરને એમ વ્યાખ્યા આપતા કે એટમ્સનું સ્ફિયર, આત્માનું સ્ફુરણ એ એટમોસ્ફિયર, એટમ્સ સ્ફિયર. એટલે અહીંયા જે કંઈ આત્માઓ બધા ભેગા થઈને વૈદિક મંત્રોને વૈદિક પરિપાટી પ્રમાણે વેદ વિહિત ઉપાયથી જે મંત્રોચ્ચાર ઘણા વર્ષોથી કરે છે અને એને કારણે એટલે આખા મંત્રોનું જ વાઇબ્રેશન છે અહીંયા. બીજી કોઈ લૌકિક ચર્ચાઓ મેં અહીંયા કરતા નથી. મને કોઈ સકામ ઉપાસનાઓ કંઈ નહીં. ફક્ત બ્રહ્માકાર વૃત્તિ માટે, આત્માની શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે અને સ્વપર કલ્યાણોપયોગી બલમ વીર્યમ વિદ્યા બુદ્ધિ શક્તિ પ્રાપ્તિ, આ બધા ઉચ્ચ કોટીના વૈદિક જે વિનિયોગો હતા, સંકલ્પો હતા, એને અનુસરીને જ અમે અહીંયા આગળ ઉપાસના બધા કરીએ છીએ. એનું કારણ શું છે કે એમને એક ગુરુમંડળ, દિવ્ય અલૌકિક ગુરુમંડળ તરફથી એવી એક પ્રેરણા થયેલી કે આ સ્થાન ઉપર એવી એક શક્તિપીઠ બનાવવી કે જ્યાં આગળ અખંડ અગ્નિ રહે. અને એ અગ્નિમાં 5000 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં જે વિશ્વામિત્ર ઋષિએ બલાતી બલા મહાવિદ્યાની ઉપાસના કરેલી, રામચંદ્રજીને લક્ષ્મણજીને જે વિદ્યા એમણે આપેલી દશરથ રાજાને ત્યાંથી યજ્ઞમાં જતા, એ વિદ્યાનું એમને એમ થયું કે સાવિત્રી ઉપનિષદમાં છે, વેદોમાં છે, બધું છે, એને અહીંયા આગળ આપણે આ અત્યારે કેમ ના કરીએ. એટલે એમનો એક સંકલ્પ હતો કે 1.25 કરોડ મારે મંત્ર આ જગ્યા ઉપર, આ તો એ પીઠ ગણાય.
એમની વ્યાખ્યામાં કોઈ શક્તિપીઠની વ્યાખ્યા એ રીતે કરતા હતા કે જ્યાં 1 કોટી મંત્ર કોઈ પણ એક મંત્રના 1 કોટી મંત્રનું અનુષ્ઠાન પુરસ્ચરણ થાય ત્યારે ઇટ બીકમ્સ એ શક્તિપીઠ. એટલે 15 મહિના સુધી એમણે અખંડ રાત્રિ અખંડ બલાતીવાલા મંત્રનો હોમ શરૂઆતમાંથી કરેલો અને નાનો કુંડ બનાવીને એમાં અગ્નિ સ્થાપન નીલકંઠ અસારવામાંથી જ લાવેલા અને એ સ્થાપના કરેલો. એટલે એનો પૌરાણિક અગ્નિ છે અમારે ત્યાં અને અમે એને અહીંયા 60 વર્ષથી અગ્નિના અખંડ સાચવે છે. એમાં બલાના 2.5 કરોડ મંત્રની આહુતિ અપાયેલી છે. ઓમ ગુરુભ્યો નમઃ ગુરુભ્યો નમઃ ગુરુભ્યો નમઃ. ઓમ બ્રહ્મૈ વેદમ અમૃતમ ભૂરસ્તત બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણ તશ્ચોત્તરેણ અધશ્ચોત્તમ ચ પ્રસૃતમ બ્રહ્મૈ વેદમ વિશ્વમિદં વરિષ્ઠમ. ઓમ સ્વાહા. ઓમ અગ્નિર્મૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્યો દિશઃ શ્રોત્રે ભગવિવૃતશ્ચ વેદાઃ વાયો કો પ્રાણો હૃદયં વિશ્વમસ્ય પદભ્યં પૃથિવી એષ સર્વભૂતંતરાત્મા. ઓમ સ્વાહા. यहाँ पर बाहर से कोई वस्तु किसी से लेने का प्रचार नहीं है. जो साधक भजन करते हैं उनके तरफ से जो कुछ यहाँ जरूरत हो पूरी करते हैं. बाहर से प्रचार नहीं करते हैं कि आश्रम है क्या कुछ आप ऐसा है नहीं. केवल भजन करो, इसके सिवा दूसरी कोई प्रवृत्ति नहीं है. ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कालविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मननमनाय नमः. ओम स्वाहा. ओम अघोरेभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्रारूपेभ्यः. ओम स्वाहा. ગાયત્રીનું પુરસ્ચરણ થયું 20 વર્ષ સુધી અમને 20 વર્ષમાં અમે 24 કરોડ ગાયત્રી પૂરા કર્યા. એનું એટમોસ્ફિયર ઉમેરાયું. પછી એમાં શ્રીવિદ્યા અને બીજા મંત્રોની ત્રિકાળ આહુતિઓ થાય એના એ વાતાવરણમાં એડિશન થાય. એટલે આ તો બધું દિવ્યતાઓ બધી મલ્ટીપ્લાય થતાં આ વાતાવરણ એમણે તપ અને ત્યાગથી ઊભું કરેલું છે. ઓમ રીમ બલે મહાદેવી રીમ મહાબલે ક્લીમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિપ્રદે. 4 પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ આપનારી દેવી ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિપ્રદે સ્વ અને પર કલ્યાણ સાધવા માટે ઉપયોગી થાય તેવા બલમ એટલે મનોબળ, વીર્યમ એટલે પ્રાણબળ, વિદ્યા એટલે વાકબળ, બુદ્ધિ એટલે વિચારબળ અને શક્તિ એટલે આત્મબળ. આ 5 પ્રકારના બળની અમે ઉપાસના કરીએ છીએ. અને અમારો જે ભારત વર્ષ છે તે સર્વથા શક્તિ સંપન્ન થઈને અર્થાત આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ પ્રકારે શક્તિ સંપન્ન થઈને સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગમાં સંચાલન કરે એવી એક મહા અભિલાષાની પૂર્તિ માટે અમે 24 કરોડ ગાયત્રીનું પુરસ્ચરણ કરીએ છીએ. આ અમારો સંકલ્પ હતો. દાદા કે જો તમે વાસ્તવિક સુખ અને શાંતિ મેળવવા ઈચ્છતા હો, સુખ અને શાંતિ તો અનેક પ્રકારની હોય, પણ વાસ્તવિક સુખ અને શાંતિ મેળવવા ઈચ્છતા હો તો એ સદાશિવ આશ્રમમાં જે ભાઈઓ અને બહેનો ગાયત્રીનું પુરસ્ચરણ કરી રહ્યા છે એમાં તમે સહયોગ આપો, સંમિલિત થાઓ તો તમને એમાંથી ઘણી જ પ્રાપ્તિ થશે એવી અમને વાત કરેલી. પણ એ પોતે અખ્યાત અને એ યશમાન પ્રતિષ્ઠાથી પર ત્યાગી તપસ્વી સાધુ સંન્યાસી હતા. એટલે એમણે આના બહુ પ્રચાર પ્રસારમાં બહુ વિશેષ રસ નહીં રાખેલો. એમણે એમ કહેલું કે તમે એક પાણીની પરબ માંડીને બેસો, જેને ખૂબ તરસ લાગી હશે એ વટે માર્ગો આવશે અને અહીંયા ચોક્કસ પાણી પીશે અને એને ઘણી શાંતિ મળશે. કોઈ પરબવાળો કોઈને બોલાવવા જતો નથી કે મારે ત્યાં ઠંડુ પાણી છે. અને કદાચ કોઈ આવ્યા પછી બીજે જાય અને કે જે કંઈક કુલરનું પાણી મળી જાય તો પણ એનો હરખ શોખ નહીં કે આ ભાઈ આવ્યા હતા અને બીજે ઠંડુ લાગ્યું તો બીજે ગયા.
એટલે શિષ્યોને ભેગા કરવા, ટોળું ભેગું કરવું અને લોકેશણા, વિત્તેષણા, દારેષણા, પુત્રેષણા, આ બધી એષણાઓની અંદર પછી એક નવું ઊભું થતું જાય. એનાથી એ પોતે બ્રહ્મજ્ઞાની હતા અને બ્રહ્માત્મા બોધમાં પ્રતિષ્ઠિત હોવાને કારણે એ વિશ્વ કલ્યાણ સિવાય એમને બીજો કોઈ પણ બાબતમાં એમને રસ નહોતો. આ મંત્રની અંદર આ 103 અક્ષરનો મંત્ર છે. અને રામાયણના બાલ્યકાંડમાં વિશ્વામિત્ર ઋષિ જ્યારે રામ અને લક્ષ્મણને બાળ સ્વરૂપમાં જ્યારે એમના યજ્ઞની રક્ષા માટે લઈ ગયા, ત્યારે સરયુ નદીના કાંઠે એમને બેસાડીને બલાતી બલા મહાવિદ્યાની એમને દીક્ષા આપેલી. એટલે 103 અક્ષરનો આ મંત્ર છે. આ મંત્રો એટલો બધો અમોઘ અને શક્તિશાળી એટલો બધો છે કે એમાં પ્રાણબળ અને મનોબળ વધારવાની જબરજસ્ત શક્તિ છે. એની અંદર આપણો જે 24 અક્ષરનો જે ગાયત્રી મંત્ર એ પણ એની અંદર અંતર્ભૂત છે. અને બલા, અતિબલા અને મહાબલા 3 મહાશક્તિઓને ઉદ્દેશીને આ મંત્રનું ઉચ્ચારણ કરેલું છે. લાયક તે છે, એનું અમે ઉપાસના કરીએ છીએ, એને અમે કરીએ છીએ. અતિબલે સર્વદયા મૂર્તે બલે, સર્વ પ્રકારની દયાથી એ કરુણામયી માં છે. સર્વદયા મૂર્તે બલે, સર્વક્ષુદ ભ્રમોપનાશિની, સર્વ પ્રકારની ક્ષુધાઓને શાંતિ કરવાવાળી. ક્ષુધાઓ અનેક પ્રકારની છે, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની અને ગંધની. આ ઉપાસકોને 4 પ્રકારની જે ઉપાસનામાં જે ક્ષુધા છે એ ક્ષુધાને કારણે એ ક્ષુધા એમ કે મટાડે છે. અને લૌકિક અને અલૌકિક દિવ્ય, અતિ દિવ્ય લોકમાં એને આત્માને લઈ જાય છે. અતિ બલે સર્વદયા મૂર્તે બલે, સર્વક્ષુદ ભ્રમોપનાશિની ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યહયા પ્રચોદયાદાત્મિકે પ્રણવ શિરસ્કાત્મિકે હુમ ફટ સ્વાહા. ગાયત્રી મંત્રના અંદર ધિયો યોન પ્રચોદયા છે. એમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિની માગણી, સત્કાર્યો કરવા માટેની માગણી છે. આમાં એનાથી બી આગળ પ્રચુરીકરણ, બુદ્ધિનું પ્રાચુરીકરણ, જેને પ્રજ્ઞા કહેવાય છે, એ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન થાય, પ્રજ્ઞાનું ઉદ્ઘોષ થાય અને ઉચ્ચારણ પદ્ધતિ વડે પ્રાણનું બળ ખૂબ, જે મૂલાધાર ચક્રથી સહસ્રાર ચક્ર સુધી પ્રાણની ગતિ થાય, એવો એની અંદર આની અંદર ઉપાસના, આ જે મંત્રનો જે ઉચ્ચાર કરવામાં આવે ત્યારે એનું ઉચ્ચારણ કરવાથી એટલો બધો પ્રાણ ઉદ્બોધિત થાય છે કે ન પૂછવાની વાત. કારણ કે 103 અક્ષરનો મંત્ર એક જ શ્વાસમાં બોલવામાં આવે ત્યારે કેટલો બધો અંદર પ્રબળ પ્રાણ લઈએ ત્યારે આ ઉદાત અનુદાત સ્વરિત સ્વરમાં બોલાય. હું આપને એક મંત્ર બોલીને બતાવું. ઓમ રીમ બલે મહાદેવી રીમ મહાબલે ક્લીમ ચતુર્વેદ પરોસાત સિદ્ધિ પ્રદે તત્સવિતુર્વરદાત્મિકે રીમ વરેણ્યમ ભર્ગો દેવસ્ય વરદાત્મિકે અતિ બાલે સર્વદયા મૂર્તે બાલે સર્વક્ષુદ બ્રહ્મોપનાશિની ધીમહિ ધિયો યો નો જાતે પ્રાચુર્યહયા પ્રચોદયાદાત્મિકે પ્રાણવશિરસ્કાત્મિકે હુમ ફટ સ્વાહા. सब सुखी था, सर्वे सुखिना संतु, सर्वं संतो निरामया, सर्वं भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ओम रिंग बाले महादेवी रिंग महाबले किंग चतुर्वेद परोचार्थ सिद्धि प्रदे तत्सवितुर्वरदात्मिके रिंग वरेण्यं भर्गो देवस्य वरदात्मिके अति बाले सर्वदया मूर्ते बाले सर्वक्षुद ब्रह्मोपनाशिनी धीमहि धियो यो नो जाते प्रचुर्यहया प्रचोदयादात्मिके प्राणवशिरस्कात्मिके ओम भट स्वाहा. હરિઓમ તત્સત. તીર્થયાત્રા એટલે મનની શાંતિ. તીર્થયાત્રા કરાવી હતી શ્રવણે. તીર્થયાત્રા કરાવવા અમે આવ્યા છીએ શ્રવણ બનીને. તીર્થયાત્રા